ઘરેડાનું ઠાણું છે બાપ. અહીં થઈ ગયું છે બાપ. બાનાની ઉકમદાર છું બાપ. કંકરની ઉકમદાર છું. બોલો મારી આઈ કાકરાની મોગલ બોલો બાપ. બોલો મારી ભગવતી મોગલ બોલો બા. જાઓ મિત્રો જોકે આ માતાજી આવ્યા છે ને વખાણ કરવાની વાત નથી. આ નજરે જોઈ લો આજનો પુરુષ હો ભાઈ, મને નહોતી ખબર. ભગવતી જોગમાં આવા કળયુગની માલપા એ જગત સર્જન હાર જગદંબા ભગવતી મારી મોગલ અત્યારે જોતની માલપા મારી ભગવતી મોગલ પુરુષા પુરુષ ભાઈ. વાહ સકલીના રૂપે ભગવતી જોગમાયા આઈમાં એમ કે આજ આ મારે દર્શન કરવા છે. ભગવતી જોગમાયા મારી મોગલ આમ તો જોતની માલપા સકલી બનીને ભગવતી જોગમાયા મારી મોગલ હાજરી આપે બાબે. આવા કળયુગની માલપા જાગતી જોત વાળી મારી મેળાની મોગલ આવ્યો છે રમવા બાબે. અને મનની માલપા સંકલ્પ કરી લો, દુઃખ વ્યક્ત કરો ભાઈ ભાઈ. અને ભગવતી જોગમાં મન અમારે દડુ અમારે મામૈયા ભાઈ અમારે દડવાથી માતાજીના બાના તારી ગુવા બધા મિત્રો એકવાર જોરદાર તાળી જોડો, તાળી પર જોરદાર. વાહ 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 મારું દડવા. અને ઈ ભગવતી જોગમાં મારી સકલીના રૂપે મારી ભગવતી મારી મોગલ દર્શન દેતી હોય. હું બોલું ને હો. બોલું ને મોગલ સાથે બોલો. બોલો મારી આય મોગલ બોલો બા. જાઓ જાઓ અરે કયું કરવા ચાહતો છે બાબા. આજે હું રાજી છું તને દેવા. બોલો મારી ભગવતી મોગલ બોલો બા. બોલ. જાઓ અને ઈ જગમાં મારે કહેવાનો બધા નો બાપ. ભગવતી જોગમાં મારી મસરાળી મોગલ ક્યાંક માંગી લે જગતના શોખની માલપા એ જો માંગતા આવડતું હોય તો ભગવતી જોગમાં આગળ શું મંગાય ખબર બા? આ મુઠ્ઠી ભર બાજરો ને ભર્યો પાણી હારો દેજે, આ આંગણીએ પારણા ઝુલાવજે રે માં, આંગણીએ પારણા ઝુલાવજે. આ દીવાની દિવેટે માડી આજીથી બોલાણજે માં, નિહળાન આરુડા દીપાવજે રે માં, નિહળા રૂડા દીપાવજે માં. અને ઈ જગમાં ભગવતી મારી આ મસરાળી મોગલ આવ્યો છે બાપ. અને માં ભગવતી જોગમાં યાદ કરો છે, થોડી વાર માતાજીને રમાડવો છે. તેની શું કે માં આ કળહત પાવું મંદિર માને એ આયલ ને ઉપવાસ મોગલ આવો રે મોરી માં, મસરાળી મોગલ આવો રે માં. મોગલ આવો ને મોરી માં, ગુજરાતી મોગલ આવો મોગલ રૂઠે તો ઈ દુનિયાનો જ રે. આ મોગલ હો મોગલ મોગલ માથી મારે.
હે મોહન બેસન સાધનાની માંગલ છો બાપ બાબા. હે મોહન બેસન નું પૂજેલું ધર્મ બોલો બાપ એ બાવો ગઢ ગિરનાર થી આવ્યો બાવલીએ ગાજો પીધો બાવા ગાજો પીધો આવીને લખો જગાવો બાવલીએ ગાજો પીધો બાવા ગાજો પીધો હું સવા કરી હો બાપ હે બારસે બલાન તેરસે તું 52 વીરને 108 જોગણીનો સાધના કરીને બેઠો હો બાપ હે મહિલા ભુવા હે મારો બાપ હે આ તે તારા ધર્મનું કામ કર્યું તારી મેળીનું કામ કર્યું હે એમાં હું બાવો રાજી હો બાપ હે હવે જો હે મારો બાપ હે આ તારા આંગણે આવ્યો છે હે તારી મેળીને માંડવી આવ્યો છે હે આજ માજ જો આજ તું માજ અને જો હું બાવો દેતા જો પાછો પડ્યો ને હે તો મારો નવ નાથ લાજે હો બાપ હે મારી સાધના લાજે બાપ હે હે પનાવ પરિવારને ખમા હે મહિલાને ખમા મારો બાપ મામા મેલડીમાં આબા હલી જાય મારી મેલડી દેવી અને ઓલો પથ્થર હલે નહીં મેલડી એ પાર પણ મારી મેલડી આવે ને મારી ઓલા હવા જેવા ડુંગરા હલાવે મારી મુર્ગા પોરની મેલડી
જેવી મેલડી મેલડી મારો ઓછી મૂડીનો મારી ભાગ્યો 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 મારી કજુ રૂપિયા મારવી જેવી મેલડી મારી તને કોણ સમજાવે મને કોણ સમજાવે મારી દેવી મારી મને મનાવતા મનાવતા મારા મનમાં ગયા ગયા મારી હરગની વાતે મારી હારા મારા ગાડે મારી મેલડી હલમેહી તો તારો બાંગલ ફિકારી નો ભાગ્યો મને મારી મેલડી બની
જો વાહ હા હું મહાણી રમું અને મોહનના વ્યવહારની રમું અને જો આ ખોળીએ જો વાળ વાકો થાય ને હે તો મને મોહને પૂંજારી નકામી હો હું એ મેળે બાપ હે કાવડિયા ખાનારું જન્મ છો હો હા પાંચ ને પાતળીને પાંચ રાખીને આવીશ અરે 51 હાકળ માથામાં લઈને જો દીકરાનો વાળ વાકો થાય ને હે મારો બાપ તો મને મોહને પૂંજારી નકામી ગણાય જો જો વાહ मेलडी महात की भैरव भैरव pelo, y a la madre मगल महात की जय कोई ना मलड़ा करना फलोला मળી જાય કોઈ મારા વીરા ખેતલા જેવી સદન ના જાળવા અરે અરે તો બોલો ભરડો ઈ લે મારો ભોરી ગના ખેતલા જે દિશા અને એમાં એક શેર મારા વીરા ખેતલા કોઈને ઉકલે નહીં પછી ચડાવો મારા કડુકાના પાલકથી આપા ખેતલા ને બોલો મારી રામપરાના મારી ભૂરિયા વર્દી મારી મેલડી દેવ બોલો ભાવ એ રાજા માને પરદા માને હિન્દુ માને મેલડી ના મુસલમાન દી ઉગે અને મેલડી ને જેને ટોપિયું વાળા તાજમ કરવી પડે ભાઈ
અને એવી ભગવતી જોગમાયા મારી હાથ દકાળી મયલ કાળ વિટાવી ભગવતી જોગમાયા મારી ભૂરિયા વટની મેલની જેમ જીવતદાર દીધું હોય અને એ મારી રામપરાના પાદર વાળી ભગવતી જોગમાયા મારી ભૂરિયા વટની માં મેલડી રમવા આવ્યો છે તેની શું કે માને એ મેલડી ભૂરિયા વડલા વાલા રે મેલડી રામ પરા વાળી માં બોલો મારી રામપરાના પાદર વાળી મેલડી મારી દેવલા જમોડની દેવી મારી મેલડી રમવા ભાલા हमारे हवा पर ये सड़े लपा धर्म लगाना कपड़े आपको लखावड़ी એ તાળી પાડો મેલડીના શબ્દને તાળી પાડો હવે ઈ ભગવતી જોગમાં મારી રામપરાના પાદર વાળી મારી ભૂરિયા વડ વાળી મારી મેલડી આવી ગયા બાબે એ કુદે કોઈ લાગ્યું આવી મારી મેલડી આગળ લાગ માંડે કોઈ ભાગ્યું આવી મારી મેલડી આગળ ભાગ માંગે પણ મારી રામપરાના પાદર વાળી મારી ભૂરિયા વડ વાળી મારી મેલડી કે લાગ્યાના લાગ તો તોડાવી નાખું પણ જો કરડી મરડી અને ભાગી ભૂકો ન કરું તો મારી દડવાના પાદરની માલપા મારી રામપરા વાળી મેલડી નો કહેતા હા દડવાની માલપા મારી ભગવતી જોગમાં મારી રામપરા વાળી મારી ભૂરિયા વડ વાળી મારી મેલડી બેઠા છે બાબુ અને એવી જ મેલડી મારી દડવાના પાદરની માલપા મારી કાળા રાવણની જેમ મેલડી બેઠી છે બાબુ એ મારી મેલડી છો ભાઈ દડવાના પાદરની માલપા ભગવતી જોગમાં મારી મેલડી બેઠી છે બાબુ જગતના શોખની માલ પકડે જો કોઈ મારી કરતો આવતો હોય મેલડીની માર કદાચ જો શરણાગતિ સ્વીકારી લે માથું નમાવી દે મેલડી કે જગતના શોખની માલ પર જો ક્યાંય માથું નમવા દઉં ને તો મારી રામપરાના પાદર વાળી મેલડી નો કહેવાય અને ઈ ભગવતી જોગમાં મારી મેલડી રમવા છે તેની માને રમાડો છે શું કે માને આમાં એ ગયા તારી નાવડી રાજી અને ઓજી કે આજથી 31 દાડા થાય આ નાવડી ગમે ના હવા ઉતરથી આપા જાવ આવું વાહ બોલો મારી મેલડી બોલો બા જો બોલો મારી ભગવતી મેલડી બોલો બા મેલડી કરે એવું કોઈ ન કરે પાછું મેલડી આપે એવું કોઈ ન આપે બાબે જગતના શોખની માલપા જો મેલડીના થઈ જાવ તો મેલડી તમારી થઈ જાય એ જો દુનિયાની માલપા અવળા નાખો
અને જો હવળા ન પાડે ને તો મારી રામપરાના પાદર વાળી મેલડી નો છે બાપ. મારી માયા ખૂટે મેલડી તારો ખજાનો ખૂટે નહીં. એ મારી વજા રાજા બાવડા મેલે નહીં, મારી ભૂરિયા વડની દેવી મેલડી મેલે નહીં. મારી ઓશિયાળો ટકોરો મારી મેલડી ને વહમો લાગે. એ મારી વલી કડીએ જુને મારી હવા વેતની કરી નાગની. પારકા ગામના સીમાડે લઈ જઈ મન છેતરતી નહીં મેલડી મેલડી. ભલો મારી ખટાણાની ખીમોય ભલો. એ મારી ખટાણાની ખીમોય રમે મારી ખટાણાની ખીમોય રમે. જો બાબા પીરાણા દાજા રે ખુલિયા દાજા જા પીરાણા દાજા જા. હિન્દુ માને મુસલમાન માને એક સિંહનો પઠો પીરસો આપા. હે પીરાણા દાજા ઈ તો પીરાણા દાજા રે રમવારે આવે દાદા રમવાને આવે હો. પથાપીરી આવ્યા મારા પથાપીરી આવ્યા રે. એ ભૂવાનું લેવા દાદા શરીર લેવા. હાય જીમૈયા હાય જીમૈયા હાય જીમૈયા. ગીર છો આપા. રામપરા ગુરિયા વટલાના હેઠળ બેઠો છો. જીમણ્યો છો આપા. હું કહું છું દેવ
મારી મેલડી આંગળી સીધે ઊભો નો વાહ દાદા વાહ બાપા જાઓ બોલો મારી મેલડીનો આગેવાન દાદા ભીમડી આવવાને ભાવથી યાદ કરતા જે મારે નહોતો પીવો ને મને પાયો રે ભીમડીઓ રમવા આવે છે મેલડીનો ગીરસો હપા એક વાર કામ ચીંધી લો એમ તો પથ્થરનો હાડું મેલડીનો જો બાપા જાઓ બોલો વીર ભીમડિયા બોલો બાપ જાઓ બોલો દાદા હેમે તો પેલી રે ધારનો પીધો રે ભીમડીઓ રમવા આવે છે મગરો પીધો રે ભીમડીઓ રમવા આવે છે ધરમ છો જાઓ મેલડી એ ભાઈ લાવો બહુને બહુ દાયરાને દેવ બહુને કમન મદાઉ રામ કરી કહું છું ભાઈ કહું છું જે તમારા મનમાં હશે ને એવું મેળવી આપો હવે પૂરું બાપા ભલો મારી મેલડી જેવો ભલો બાપ બાપા બોલ શ્રી મેલડી મહારાજ અંધરણી મડી મારી જોગ માયા ધરુજવા પણ મારી રોળવાઈ મારી પતય રાજાનું મારી જોન રાજ મારી પાવો ભાગીને મારી ભૂકો કર્યો મારી ઓલું પલમાં વસાવ્યું ઈ મારી જોને સાપા નગર છે મારી મથારી રાતમાં મારી ગઝલો બને બને મારી રાણી મંગળાની મેળીએ ઉતરે મારી ગઢપાવાની દેવી ઉતરે બાબાનો ગઢ માને વાલો રે કાલુડીમાં બાબાનો ગઢ માને વાલો કાલુડીમાં ગઢ બાબા માથે રમે કાલુડીમાં ગઢ બાબા માથે રમે કાલુડીમાં ભગવતીના સાધનાની કાળકા છો બાપ એ બાપ એક ધૂણાનું ધરમ શું કાળકા બાપ એ મારા ગાંડા ગેલા પછને ભલાયું બાપ
અનખો આવે રેવડો મારા જગમાલિયા મને ગઢ પાવાની દેવીને અનખો આવે એવું કામ ન કરીશ મારા દીકરા મુજરા કોટની માલમાં ચોરી કરવા ન જતો હું તને ગઢ પાવાની કાળક્યા તને ના પાડું છું બા અને જો તારે ચોરી કરવા જવું હોય તો હું તને ના નથી પાડતી મુજરા કોટની બજારની માલપા વાણિયાની દુકાન છે ને દુકાનની માલપા 1 લાખનો સંદર્ભ છે ને 1.25 લાખનો સંદર્ભ છે 1 લાખનો સંદર્ભ છે ને 1.25 લાખનો સંદર્ભ છે પણ એ સંદર્ભની ચોરી કઈ પણ 1.25 લાખનો સંદર્ભ છે એ મને ગઢ પાવાની કાળક્યાને દઈ દેજે એ મને બહુ ગમે છે બાળક અને લાખનો જે સંદર્ભ છે એ તારી ઘરવાળી તારા ઘરમાં જે બાઈ છે ને કાળી વેલની દીકરી તે બેહારીશ એ ગોમતને ઓઢાડી દેજે અને તેથી જગમાલ રાતના 4-12 નો સુમાર થાય મશાલના અંજવાળાની માલપા વાણિયાની દુકાનની માલપા ખાતર પાડે 1 લાખનો સંદર્ભ જોઈ જાય ને 1.25 લાખનો સંદર્ભ જોઈ જાય પોતાની મતી ફરી ભાઈ કે મારી તારો લીલાગર માંડવો નાખો છે ને એ માંડવાની માલપા 1.25 લાખનો સંદર્ભ મારી ગોમત ઓઢીને આટા મારે તો તને નો સારું લાગે માં મારી ગઢ પાવાની કાળક્યાને ને જગમાલને વાદ થઈ જાય અને જગમાલ તેથી ગઢ પાવાની કાળક્યાને મીંડો કહેવાય કે મારી આ લાખનો સંદર્ભ છે તને દઈ દે 1.25 લાખનો સંદર્ભ છે મારી ઘરવાળી મારી બાઈને ઓઢાડી દઉં અને જેથી મારી ગઢ પાવાની કાળક્યા બોલવા માંડી કે રહેવા દે મારા જગમાલ આ મને અનખો આવી એવું કામ તું કરીમાં મારા દીકરા અને તેથી જગમાલે કીધું કે મારી આ લાખનો સંદર્ભ છે ને મારી તને દેવો છે ને 1.25 લાખનો સંદર્ભ છે મારી ઘરવાળીને આપી દઉં અને તેથી મારી ગઢ પાવાની કાળક્યા ધોમને વિકરાળ બની અને તેથી જગમાલને રાતના 4-12 ના સુમારે તેથી કહેવા માંડી કે જગમાલ હવે તારા ઘોડાની માથે પ્રાણ માંડવો હોય તો માંડી દે અને જેટલું તારથી ભગાય એટલું ભાગવા માંડ સવારનો દી ઉગે ઈ પહેલા જો દિલ્હી હસ્તિનાપુરની ફોલ ભેળો તને ન કરી દઉં તો હું ગઢ પાવાની કાળક્યા ન કહેવા હો બાબા અને જગમાલ એ લાખનો સંદર્ભ 1.25 લાખનો સંદર્ભ લઈ અને પોતાના ઘોડાની માથે પ્રાણ માંડ્યો બાગડજા પોતાના ઘોડા લઈને હાલી નીકળે અને જેથી રાજના માણસોને ખબર પડી જાય કે આપણા દિલ્હી હસ્તિનાપુરની માલપા ચોરી થઈ છે તેથી એમ કહેવાય પેરી કરો સિપાહીઓ જાગી જાય અને પોતપોતાના ઘોડા લઈ અને તેથી હાથ પાડવા માંડ્યા જાગી જાઓ આપણા રાજની માલપા ખાતર પડ્યું જાગી જાઓ અને મારી જગમાલ અને વાહે દિલ્હીની ફોજ થઈ અને તેથી મારી ગઢ પાવાની કાળકે તેથી પતરંગી જનાવર બની અને ભગવતી જોગમાં મારી ગઢ પાવાની કાળકે આવે પણ કેમ આવો બાપ આપણા રાજની માલપા ખાતર પડ્યું એટલી વારની માલપા જગમાલને ઝડપ દઈને પકડી લીધો ભાઈ હાથની માલપા હાથ ગળ્યું પગની માલપા બેડ્યું ઢોકળાની પૂતળીઓના જેના કપાળની માલપા ડામ દીધા છે ભાઈ પ્રભાતમાં પોર થાય દિલ્હી હસ્તિનાપુરની માલપા લાવે અને દિલ્હીના બાદશાહે હુકમ કર્યો ભાઈઓ સવારના દિવસ
દિવસના 9 વાગે ત્યાં આ જગમાલને ટોપના મોરસે બાંધી ભડાકો કરીને મારી નાખો ભાઈ. અને તેથી જગમાલની મતી મૂંઝાણી મારી હવારના હમણે 9 વાગ્યે મારી મને ભડાકો કરીને મારી નાખશે. મને આમાંથી એકવાર બસાવી લે બાપ. અને તેથી રાજનો એવો કાયદો છે ભાઈ, માણાને મારતા પહેલા છે ને છેલ્લી ઈચ્છા પૂરી કરવાનું પૂછે. જગમાલ હમણાં 9 વાગ્યાનો સમય થાય તને ભડાકો કરીને મારી નાખવાનો છે, તારી છેલ્લી ઈચ્છા શું છે? તારા ઘરવાળાને કોઈને મળવું છે? અને તેથી જગમાલે કીધું મારે ઘરવાળાને કોઈને નથી મળવું, મારા છોકરાઓને નથી મળવું. કે કા? થોડી વાર મારા 2 હાથ છે ને બાંધેલા, એ ખાલી હાથ મારા ખુલ્લા કરો અને મારે એક પાવો વગાડવો છે ભાઈ. જગમાલને અને ગઢપાવાની કાળિકાને બેયને એવો કરાર હતો કે જ્યારે જગમાલને દુઃખ પડે કડની માલપા હવા વેટમાં પાવો રાખે અને જગમાલ પાવો વગાડે મારી ગઢપાવાની કાળિકા હાજર થાતી ભાઈ. રાજમાંથી હુકમ કર્યો કે ખોલી નાખો એના હાથ, વગાડવા દો એને પાવો. દિલ્હીનો બાદશાહ બોલો કે પાવો વગાડે શું થાય? કે આજ મારી ગઢપાવાની કાળિકા આવે તો હું 2 વાત કરી દઉં. અત્યારે દિલ્હીનો બાદશાહ બોલ્યો કે આવા પંપુડા વગાડે જો તને માતા મળતી હોય થોડી વાર એના હાથ ખોલી નાખો ભાઈ. કે આવા પંપુડા વગાડે કઈ માતા મળે? કે હા મળે. ઈ ક્ષણની મારી પાસે હાથ ખોલી નાખ્યો અને પોતાના કડની મારી પાસે હવા વેટનો પાવો કાઢ્યો. હો ભાઈ, રોજના તેરવાની માથે કે પાવો મૂક્યો. તેથી અમારા કવિ જોગારામ લખ્યું છે. શું કીધું બાપ? એ તારો પાવો વગાડ જગમાલા, તારો ઘણો વગાડ જગમાલા. તારા ભવાના રાગમાં રમું, તારા ઘણાના રાગમાં રમું. તારી ભીડી રે કાળ ક્યાં રમું, તારી ભીડી રે કાળ ક્યાં રમું. જગમાલ જે જેમ કે પોતાનો પાવો મંડ્યો વગાડવાનો, તેથી મારી જોગમાં મારી ગઢપાવાની કાળકી આવી. માંગ માંગ મારા જગમાલ માંગી લે કે મારી હવે મારી ગઢપાવાની દેવી મારી મોત સામું આવી ગયું છે. હમણાં દિવસના 9 વાગ્યે મને ભડાકો કરીને મારી ટોપના મોરસે બાંધીને મને મારી નાખે. અને તેથી મારી ગઢપાવાની કાળકા ખડ 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 દાંત મધી કાઢવા કે જગમાલ ઓલા 1.5 લાખના સંદર્ભનું શું થાય? અને તેથી જગમાલે કીધું મારી ઈ 1.5 લાખનો સંદર્ભ તારો, લાખનો સંદર્ભ તારો, મને આમાંથી એકવાર મને બસાવી લે બાપ. અને તેથી મારી ગઢપાવાની કાળકા બોલો તો આ મારો જગમાલ કદાચ ટોપના મોરસે તને બાંધ્યો છે ને, ટોપના મોરસે તને ભલે બાંધ્યો. કદાચ દિલ્હીનો બાદશાહ ટોપના મોરસાને મશાલ અડાડે અને જો ટોપના મોરસાની માલ પછી જો ફૂરડાનો વરસાદ ન વરસાવ ને તો તારી ગઢપાવાની દેવી નહીં બા. કાશ્યપ મુનિ ના મારી મેલમાં પણ મારી ઓલા પારકા માણસ ને મારી ગતિ પોતાના બનાવે. મારી ઓલું નામ ઈ ધરાવું મારી ગઢપાવાની દેવી.
બાબા એ બાપ એક અઘોરીના સાધનાની મેલડી છું બાપ બોલો મારી અઘોરીના સાધનાની મેલડી બાબા ખમા ખમા કરતી આવું તો મેલડી આવું બાપ હા એ મારી સોરે ને લગો મેલડી જેજી કાવડા મારી સોરે મેલાડવા મારી મેલડી તાવડા અને એમાં મારી તાતા શિસાવા મેલડી પણ મારી એમાં હું ગઈ આવી ન ખાય હોય મેલડી જો ને હા એ મારી ઓલા ઉના ફળફળતા તેલ ને ઈ મારી કાઢા કરે માં મેલડી મારી તો ભગવાન હે મારી ભેખના મારી મોળા ભાગની દેવી મેલડી નમવા દશ લઈ મારી સાયરના હિલોળાની જનારી દેવી મેલડી મારી રાજા માને મેલડી તમે જેની પરજા માને માને મારી મેલડી તને ધોળકાનો ધણી મોહમ્મદ શ્યામ બેગડો ઓલા તો પીયું વળાઈ મેલડી તને કાયમ ભરે ભરે ગુનો કરાય નહીં એ બોલો ગુનો કરીને કોઈ ભાગી જાય તો એ મારી ઓલું મોફારો ભાગીને મારી નાખે મારી સાધનાની જેવી મેલડી મારી ઓલો હોશિયારો ટકોરો મને મેલડી દેવને વહમો લાગે મારી ઓલી બાંધીને નામીના મારી બંધ તોડાવનારી દેવી હે મારી તને હાલ કહેવાનો મારી મેલડી દેવી બદાડ હોય નહીં કાળ ભરાવ છું બાપ હું એક ધૂળાનું ધરમ છું બોલો બોલો એ 52 શક્તિ બીજનો રક્ષક કાળ ભરાવ છું જવા બાજુ આવે કાશી કોટવાલ રામ
સાધનાનો ભૂતળો જોવા એ ધૂણાનું ધરમ શું બોલો મારો વીર ભૂતળો બોલો બા જાઓ 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 બોલો મારો વીર ભૂતળો બોલો બા બદલા તારી જે જીવરા અલ્પાને પાને બાપા પર જરી પણ ક્યાં જઈ જપાવું મારા વીર ભૂતડા તારો લઈ જા કે જેથી મને બોલા ભણકારા લાગે ઈ મારા વીર ભૂતના હે પાઘડીને ભાળી ડાળ્યા કે 50 અલિય માયા કાળી એકે જ નહીં નહીં ઘોડો દાદાજી જીને સવાર એ મારી મીટમાં નહીં ભાડું ભૂતડો એ ભૂતડો રમે દાદો એ ભૂતડો રમે રે વડલા રે વાળો દાદો ભૂતડો રમે રે ભૂતડો રમે દાદો ભૂતડો રમે વડલા રે વાળો દાદો ભૂતડો રમે બોલો બાબલો જો બોલો મારો ગિરનારી બાબુ જો જે મને બાવો મળ્યો છે ગિરનારી જો જે મને બાવો મળ્યો છે ગિરનારી જો
શમશાનમાં દેજી તારો ગોળી છીપ્યો રે શમશાનમાં અઘોરી હોય તો સલમો છે તાવે અઘોરી હોય તો સલમો છે તાવે જે દારો ગોળી છીપ્યો રે શમશાનમાં